26મી જાન્યુઆરી આવી રહી છે, તો તેના માટે હું બનાવી રહી છું ત્રિરંગી ચટણી. તો સફેદ, લીલી અને કેસરી. તો પહેલાં સફેદ ચટણી બનાવીશું. તો અહીંયા કાજુ, શીંગ, દાળિયા અને લીલું મરચું એક નાખ્યું છે. અને અહીંયા તમે જોઈ શકો છો, બધાને મેં ગરમ પાણીમાં પહેલાં પલાળીને મૂકી દીધા હતા, એટલે એકદમ સોફ્ટ થઈ જાય. અને કેસરી ચટણી બનાવવા માટે મેં અહીંયા લીધું છે ખજૂર, આંબલી અને એમાં મેં ગોળ એડ કર્યો છે. તો અહીંયા જે સફેદ ચટણી છે એમાં હું દાળિયા એડ કરી રહી છું. અને આ કેસરી કલરની ચટણી છે, તો એમાં મેં 2 લીલા મરચાં નાખ્યા છે. ને લીલી ચટણીમાં મેં આપણે વટોણાના ફોતરા લીધા છે, પછી લસણ લીધું છે, લીલા મરચાં, કોથમરીના પાછળનો ભાગ અને ડંઠલ જેટલું હોય એટલું તમારી પાસે જે પણ અવેલેબલ હોય, પાલક પણ એડ કરી શકો છો. તો અહીંયા હું લીલી ચટણી પહેલાં બનાવીશું. તો લીલી ચટણી બનાવવા માટે મેં દરેકને ગરમ પાણીમાં થોડીક વાર માટે રાહવા દીધું હતું, જેથી એકદમ સોફ્ટ થઈ જાય ને એકદમ સરસ એવી ગ્રેવી થઈ જાય. એક આ જે હું તમને દેખાડી રહી છું એને સિવાય મેં બધી ગરમ પાણીમાં પહેલાં પલાળીને મૂકી દીધું હતું. તો પહેલાં આપણે લીલી ચટણી બનાવીશું. તો અહીંયા બધું આપણે મિક્સીમાં એડ કરી દઈશું. તો અહીંયા લસણ મેં નાખ્યું છે, આદું પણ તમે એડ કરી શકો છો, લીલા મરચાં, વટોણાના ફોતરા અને એમાં કોથમરી વધારે પડતી એડ કરજો, એટલે સરસ એવો ટેસ્ટ આવશે. તમારી પાસે જે પણ અવેલેબલ હોય એડ કરવાનું. અને અડધી ચમચી જેટલું મેં મીઠું એડ કરી દીધું છે. તો તમે જોઈ શકો છો લીલી ચટણી બનીને આપણી તૈયાર થઈ ગઈ છે. તો અહીંયા એકદમ સરસ એવી લીલી ચટાકેદાર ચટણી બની ગઈ છે. તો 26મી જાન્યુઆરી આવી છે, તો મને થોડુંક મનમાં એવું થયું કે ચલો અહીંયા આપણે ત્રિરંગી ચટણી બનાવીએ, તો ત્રિરંગાનું આપણને યાદ આવશે. તો અહીંયા સફેદ ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો સફેદ ચટણીમાં મેં તમને પહેલાં જ દેખાડી દીધું હતું, નાળિયેર અને ચણા એ બધું મેં પહેલેથી જ પાણીમાં પલાળી દીધું. સફેદ ચટણી પણ મિક્સીમાં ગ્રાઇન્ડ કરી નાખી છે. તો હવે ખજૂર એટલે કે કેસરી ચટણી બનાવીશું. તો ખજૂર, આંબલી અને 2 લાલ મરચાં અને ગોળની કાકરી નાખી દઈશું. જો તમારે એમાં ગાજર પણ તમે એમાં એડ કરી શકો છો, જો ગાજર એડ કરું તો તે પણ કરી શકો છો. તો અહીંયા આપણી કેસરી કલરની ચટણી પણ તૈયાર થઈ ગઈ છે, તો તમે જોઈ શકો છો. તો હવે તેને સારી રીતે ગાળણીમાં ગાળી નાખીશ, તો એકદમ સરસ એવી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમને મારી રેસીપી જો સારી લાગે તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અહીંયા 3 ચટણી એસેમ્બલ કરી નાખીશું. તો આ ચટણી મેં ઢોકળા બનાવવા માટે બનાવી હતી. તો પહેલાં મેં ચટણી બનાવી નાખી, ઢોકળા પછી તમને દેખાડીશ. તો તમે જોઈ શકો છો. રેસીપી સારી લાગે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અહીંયા 3 ચટણી મેં આવી રીતે રાખીને મૂકી દીધી. તમે ઉપરથી વઘાર પણ કરી શકો છો, મેં પ્લેન જ રાખી.